નમસ્તે, જય જિનેન્દ્ર. દીવો પ્રગટે તો અંધકાર દૂર થાય, દીવો પ્રગટે તો અંધકાર દૂર થાય, સંસ્કાર પ્રગટે તો જીવન ઉજ્જવળ થાય. આદરણીય મહેમાનો, વાલીગણો અને મારા વાલા બાળકો, આજે આપણે માત્ર કાર્યક્રમમાં હાજર નથી રહ્યા, પરંતુ સંસ્કારના ઉપવનમાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં દરેક ફૂલમાં મૂલ્ય છે, દરેક સુગંધમાં સંસ્કૃતિ છે અને દરેક બાળકમાં ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી છે. ચાલો આ પાવન અવસરની શરૂઆત કરીએ સર્વ મંત્રોમાં મહામંત્ર એવા નવકાર મંત્ર દ્વારા. હું ગ્રુપ 1ની અમારી વાલી ઓવીને વિનંતી કરીશ કે તે અહીં આવી આપણા સૌર્વની વચ્ચે નવકાર મહામંત્રનું પઠન કરે. ઓવી હવે આપણી સમક્ષ ઓવી નવકાર મહામંત્ર રજૂ કરશે. ઓવી. નવકાર મંત્ર ન્યારા કુસને લાખો કોતાળમ નમો સિદ્ધાળમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોહે સવસાવડમ એસો પંચન મુકારો સવ પાવપણાસ લો મંગલાણમ ચ સૌવેશમ પરમમ હોય મંગલમ નમો 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 નમો. પ્રણામ. જ્યાં નવકારનો નાદ ગુંજે ત્યાં મનના બધા વિકારો ભૂંસે. ખૂબ સુંદર રીતે ઓવીએ નવકાર મંત્ર દ્વારા આ કાર્યક્રમની શુભ શરૂઆત કરી. હવે હું આપણા જ લનેન્ટનની 5 સ્ટુડન્ટ અને અત્યારે જે ખૂબ સુંદર સંગીતની શિક્ષિકા છે એવી ધર્મી પાતાણીને વિનંતી કરીશ કે તેઓ આવી અને મંગલાચરણ કરે. ધર્મી પાતાણી.
યુ સો વેરી મચ. પ્રભુજી તમારું તેજ જોઈને હું અંજાઈ જાઉં છું. પ્રભુજી તમારું તેજ જોઈને હું અંજાઈ જાઉં છું. રાત દિન જોયા કરું તુજને તોય ના ધરાવું છું. હવે અમારા ગ્રુપ 2 ની નાની નાની બાલિકાઓ ખાસ પંચ પરમેશજીને નૃત્ય દ્વારા વંદન કરવા આવી રહી છે. તમને બધાને એક નમ્ર વિનંતી કે જ્યારે પણ અહીંયા કોઈ પણ બાળકો પરફોર્મ કરવા આપે, આપ જરૂરથી તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરશો. આ નૃત્યના કલાકારો છે માહી દોશી, આંશી, માહી મહેતા, નિષ્ઠા, કશ્વી અને ટ્વિશા. साधु संतों को नमाते हैं, आओ मिलके हम इन पांचों पदों से परमेष्ठी प्रभु महिमा साथ गाते हैं. नमो अरिहंतानम सिद्धानम आयरियानम उवझायानम नमो लोए सब साहूनम नमो लोए सब साहूनम. है मंत्र लाख इस दुनिया में, महामंत्र के जैसा कोई नहीं, नवकार के जैसा कोई नहीं, नवकार के जैसा कोई नहीं. ओम नमो अरिहंतानम, ओम नमो सिर सिद्धानम, ओम नमो आयरियानम, ओम नमो वज्रायानम, नमो लोए सब साहूनम. ऐसो पंच नमोकारो सव पाव पड़ासनो, मंगलानंच सव्येसम पढ़मम हवै मंगलम, पढ़मम हवै मंगलम, पढ़मम हवै मंगलम, पढ़मम हवै मंगलम. कार के जैसा कोई नहीं, नवकार के जैसा कोई नहीं, नवकार के जैसा कोई नहीं. बहुत સરસ. મિત્રો, દરેક વાર્તાની શરૂઆત એક પ્રશ્નથી થાય છે અને દરેક પ્રશ્ન એક નવી સમજણ, એક નવી રાહ તરફ લઈ જાય છે. અહીં પણ એવી જ એક ખૂબ સુંદર રસપ્રદ યાત્રા લઈને આવી રહ્યા છે બે મિત્રો, કલશ અને મોક્ષ. એક બાજુ કલશ છે અને બીજી બાજુ છે મોક્ષ. મોક્ષ કે જે જીવનના ઉચ્ચ આદર્શો અને આત્મકલ્યાણની વાતો કરે છે, જ્યારે કલશ જે જિજ્ઞાસા, ઉત્સાહ અને નવા પ્રશ્નો લઈને આવે છે. આ બંને મિત્રો વચ્ચે થનારી વાતચીત આપણને એક અલગ કહાની તરફ લઈ જશે, જેમાં છુપાયેલો છે અહિંસાનો, કરુણાનો અને જૈન દર્શનનો સુંદર સંદેશ. તો ચાલો તાળીઓના ગડગડાટ સાથે આપણે આવકારીએ આપણા બે વહાલા મિત્રો મોક્ષ અને કલશને. સમજાવે છે પણ મોક્ષ આ બધું તો મને બહુ બોરિંગ લાગે છે. જલસા કરવા રોજ મારે ખાવું પીવું હરવું ફરવું, મજાની લાઈફ જીવવા માટે ટીવી મોબાઈલ મારે જોવું, ટીવી મોબાઈલ મારે જોવું, ટીવી મોબાઈલ મારે જોવું. મિત્રો, આજના યુગમાં બાળકોને ઘણી વખત ઘણી વસ્તુ સમજાવવી પડે છે, જેમ કે બટેટા કેમ ન ખવાય. ઓબ્વિયસ છે કે સ્કૂલમાં ક્લાસીસમાં જતા હોય અને બીજા બધા લોકો ખાતા હોય તો સ્વાભાવિક છે કે બાળકને આ પ્રશ્ન થાય કે બટેટા કેમ ન ખવાય, ઓનિયન કેમ ન ખવાય. પણ દરેક વખતે આપણે એને સમજાવવા માટે નિયમનો આધાર તો નહીં લઈ શકીએ. ત્યારે જવાબ માત્ર નિયમનો નહીં, પણ એની પાછળ છુપાયેલી કરુણા, અહિંસા અને જીવદયાનો હોય છે. અમારા બાળકો હવે જે નાટક લઈને આવી રહ્યા છે તે નાટક જોયા બાદ સાચું શું અને ખોટું શું
તે તમે જ વિચાર કરો. સારું લાગે તો ક્લેપ કરો અને સાચું લાગે તો વિચાર કરજો. આપને વિચારવંત કરવા આવી રહ્યા છે અમારા ગ્રુપ 1 ના બાળકો આપની સમક્ષ કનમૂળ કી કહાની નાટિકા દ્વારા, જેમાં ભાગ લેનાર બાળકો છે હિયન મહેતા, માહી દોશી, આરોહી, નિશ્ચા, નિશા પારેખ, માહી મહેતા, સંયમ, જીનાયા, आंशी અને कश्मी. मैं जानना चाहता हूँ कि किसी को क्या परेशानी है. दादाजी, हम भी स्वादिष्ट और सेहतमंद हैं. लोग हमें भी बहुत पसंद करते हैं. हमारे बिना कई व्यंजनों का स्वाद भी अधूरा लगता है. लेकिन हमारी एक बड़ी समस्या है. जैन लोग हमें बिल्कुल पसंद नहीं करते. हमें देख के मना कर देते हैं. अरे दोस्तों, ये तो मेरे साथ भी होता है. फूल गोभी, बैंगन और शकरकंद सभी को जैन लोग नहीं खाते. लेकिन ऐसा क्यों, आज तक मुझे पता नहीं चला. कोई है सभा में जिसको पता है? रुको रुको, मुझे पता है. કાઈ વાંધો નહીં. मैं टमाटर हूँ. નજીક રાખ. मैं टमाटर हूँ. मैं अक्सर जैन रसोई में पाया जाता हूँ. मुझे इसका कारण पता है. जैन धर्म में कहा गया है कि ज़मीन के अंदर उगने वाली सब्जियों में अनंत सूक्ष्म जीवो होते हैं जो हमें आँखों से दिखाई नहीं देते, लेकिन वो जीवित होते हैं. ज़मीन के अंदर और बाहर रहने में भी इनमें लगातार जीवों की उत्पत्ति होती रहती है. इसलिए जैन लोग इनका सेवन नहीं करते. और केवल जैन धर्म में भी नहीं, प्याज और लहसुन का सेवन कई धर्म में भी तामसिक माना गया है. इसलिए वो इनका सेवन नहीं करते. मैंने अपने बारे में भी कुछ सुना है. क्या हुआ महाराज? मेरे अंदर भी इतने जीव होते अगस्ती की एक लोग की जितनी जगह के जीवों को तीन लोग में फैलाया जाए तो भी वो समा नहीं पाएंगे. ये सारे जीव, हाँ, इसीलिए मेरा सेवन उचित नहीं माना गया. सही कहा महाराज. और दोस्तों, जैन लोग केवल कुछ सब्जियों को नहीं छोड़ते, लेकिन वो हर छोटे से छोटे जीव की रक्षा करने का संकल्प लेते हैं. इसलिए वो कंदमूल नहीं खाते, रात्रि भोजन नहीं करते, पानी भी छान कर पीते हैं और मांसाहार भी नहीं करते. स्वभाव मेला का है ज्ञानी, कंदमूल जो कहते हैं वो सुन लो जी, सुन लो जी, सुन लो भैया मुझको न खाना जी, सुन लो बहना मुझको न खाना जी. पिज़्ज़ा बटर चीज़ जो खाते हैं इतना पाप कमाते हैं. पिज़्ज़ा बटर चीज़ जो खाते हैं इतना पाप कमाते हैं. अनंत पाप का फल पाओगे, चार गति में फेरा लगाओगे. अनंत पाप का फल पाओगे, चार गति में फेरा लगाओगे. कंदमूल जो कहते हैं वो सुन लो जी, सुन लो जी, सुन लो भैया मुझको न खाना जी, सुन लो बहना मुझको न खाना जी. सुशी चॉकलेट केक जो खाते हैं नी गोद में जगह पाते हैं. सुशी चॉकलेट केक जो खाते हैं नी गोद में जगह पाते हैं. सिद्धि पद तुम्हें पाना है, सिद्धि पद तुम्हें पाना है. अभक्ष कभी ना खाना रे, अभक्ष कभी ना खाना रे. कंदमूल जो कहते हैं वो सुन लो जी, सुन लो जी, सुन लो भैया मुझको न खाना जी, सुन लो बहना मुझको न खाना जी, सुन लो सभी मुझको न खाना जी. સરસ સરસ, બહુ સરસ. પણ સુંદર અને અભિનય દ્વારા અપાતો સંદેશો
તો એથી પણ વધુ સુંદર અહીં એક સ્લોગન યાદ આવે છે કે જેને જીવની કિંમત સમજાય એને જીવનનું મૂલ્ય સમજાય. ચલો સાંભળીએ શું છે એ લોકોની વાતોમાં એવું તે. બચી જઈએ છે. આ વાત તો બરાબર છે, પણ શું? પણ સાચા શ્રાવકે તો પોતાની દરેક ક્રિયામાં સતત સારા ભાવ જ રાખવા જોઈએ. પણ એ કેવી રીતે શક્ય છે? અગર પૂરો દિવસ સાચા ભાવ જ સોચું તો જમવું ક્યારે, રમવું ક્યારે, ભણવું ક્યારે, અરે આખી જિંદગી પસાર કેવી રીતે કરવું? આવું જરા પણ નથી. એક કામ કર, હું તને વસ્તુ પ્રેક્ટિકલી બતાવું છું. મિત્રો, આપણે હમણાં જ મોક્ષ અને કલશની રસપ્રદ વાતો સાંભળી. ક્યારેક જીવનમાં માત્ર સારા વિચારો કરવાથી નથી થતું, પરંતુ તે વિચારોને દિનચર્યામાં ઉતારવા પણ એટલા જ જરૂરી હોય છે. સવારે ઉઠ્યાથી લઈને રાત્રે સુવા સુધી એક બાળ શ્રાવકનું કર્તવ્ય કેવું હોવું જોઈએ, તેની દિનચર્યા કેવી હોવી જોઈએ, તેના સંસ્કારો કેવા હોવા જોઈએ, તે બધું આપને અમારા બાળકો સમજાવશે. હું ખાસ અહીંથી આજના આપણા માનવંતા મોંઘેરા મહેમાનો લીલાબેન વોરા, રસીલાબેન શાહ અને મૃદુલાબેન છેડાનું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગત. અમારી પાઠશાળામાં એ શીખવાડ્યું છે કે સાચા શ્રાવકે સતત સારા ભાવ કેવી રીતે રખાય. અરે બોસ, હું તો સમજી ગયો કે આપણે સતત સારા ભાવ કેવી રીતે રાખી શકે, અને પ્લસ જૈનિક એને શું કહેવાય? આપણા બાળકો તો બહુ સરસ રીતે સમજાવી ગયા, પણ તમે લોકો સમજા ખોટું શું ખબર પડી? સાચું શું ને ખોટું શું? જીવ શાસનની સૂક્ષ્મતા. મિત્રો, સંસ્કાર પુસ્તકોથી નથી મળતા, પણ સંસ્કાર તો દિનચર્યામાંથી જન્મે છે. અહીં આપણે નિહાળ્યું
કે એક શ્રાવક કેવો હોવો જોઈએ, તે શ્રાવકની દિનચર્યા કેવી હોવી જોઈએ. તો આ વાત કદી ના ભૂલાય. જ્યાં ભક્તિ હોય ત્યાં શક્તિ હોય, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સમર્પણ હોય, અને જ્યાં પ્રભુનું સ્મરણ હોય ત્યાં મનને અનોખી શાંતિનો અનુભવ થાય છે. હું દરેકને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપ થોડી શાંતિ જાળવશો. થોડીક ઉચ્ચારણથી ભક્તિનો ભાવો ચાલુ થઈ જાય છે. નૃત્યના માધ્યમથી આજે અમારી લખનપુરની દીકરીઓ એ જ ભક્તિભાવને વ્યક્ત કરવા આવી રહી છે. તેમના દરેક પગલામાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા હશે, દરેક મુદ્રામાં પ્રભુ ભક્તિ હશે, અને દરેક અભિવ્યક્તિમાં સમર્પણ હશે. તો ચાલો આપણે બધા પણ આ ભક્તિના રંગમાં રંગાઈએ અને નિહાળીએ ખૂબ સુંદર બાલિકાઓ દ્વારા પ્રસ્તુત થતું નૃત્ય, જેમાં ભાગ લઈ રહ્યા છે નિશ્વી, લવલી, જશ્વી, દેવીના, જીયા, જીલ અને ખુશી. રાઈટ, બધા કૂપન રેડી રાખજો. આ ડાન્સ પતી જશે પછી આપણે લકી ડ્રોનો ફર્સ્ટ રાઉન્ડ શરૂ કરીશું. આંટી નથી મળી તો કાં તો આપણે મોડા આવ્યા છીએ અને કાં તો રહી ગઈ છે. બાકી જેટલા લોકોને લકી ડ્રોની કૂપન મળી છે એ બધાએ પોતાની કૂપન રેડી રાખવાની છે. આ ડાન્સ પછી આપણે લકી ડ્રોની ચીપ્સ કાઢીશું અને જે લકી વિનર હશે તેમને જરૂરથી પ્રાઇઝ મળશે. તો આપ સર્વેની સમક્ષ શરૂ થવા જઈ રહ્યો છે શંખેશ્વર કાશીનાથ પ્રભુની ભક્તિના રંગમાં રંગાએ અમારી બાલિકાઓ નો ડાન્સ. जय हो संकेश्वरा पार्श्वनाथ जिनवरा आदिदेव जिनवरा जय हो संकेश्वरा हर जन्म में ही मिले पार्श्वनाथ जिनवरा मुझको तेरा आसरा जय हो संकेश्वरा मेरे होठों पे सदा तेरा नाम ही बसे देखो तेरी मूर्ति मन को शांति है मिले तेरी तेज सी आँखों से मिट गया है सारा अंधेरा नमो नमो श्री जिनवरा पार्श्वनाथ जिनवरा चिंतामणि चिंता चूर जय हो संकेश्वरा नमो नमो श्री जिनवरा पार्श्वनाथ जिनवरा चिंतामणि चिंता चूर जय हो संकेश्वरा सिर पे नागनाथ है संकटों का हरण है क्या जमीन क्या गगन दोनों कुछ नहीं तेरे बिना सबका कष्ट दूर हो पार्श्वनाथ जिनवरा बस यही है प्रार्थना आदिदेव जिनवरा शुद्ध भाव में धरो जिनवरा जिनवरा ये है मेरी भावना जय हो संकेश्वरा विश्व सारथी है तू ही एक सार है मेरे कर्म काट ले मोक्ष का दयार है तेरी तेज सी आँखों से मिट गया है सारा अंधेरा नमो नमो श्री जिनवरा पार्श्वनाथ जिनवरा चिंतामणि चिंता चूर जय हो संकेश्वरा नमो नमो श्री जिनवरा पार्श्वनाथ जिनवरा चिंतामणि चिंता चूर जय हो संकेश्वरा नमो नमो श्री जिनवरा पार्श्वनाथ जिनवरा चिंतामणि चिंता चूर जय हो संकेश्वरा संकेश्वर श्री जिनवरा पार्श्वनाथ जिनवरा चिंतामणि चिंता चूर जय हो संकेश्वरा नमः મિત્રો, આજકાલ આપણે બાળકોને પ્રશ્ન કરીએ ને કે ભાઈ પાઠશાળામાં શું શીખ્યા કે સ્કૂલમાં શું શીખ્યા, તો પહેલો સવાલ એ આવશે
કે ભાઈ પેલા વાઈફાઈનો પાસવર્ડ આપો. હવે આપણા પાઠશાળાના બાળકો માટે વાઈફાઈનો પાસવર્ડ એટલે કયો પાસવર્ડ હશે? તો તેમનો પાસવર્ડ છે નમો. એન એટલે નવકાર, એ એટલે અહિંસા, એમ એટલે મૈત્રી અને ઓ એટલે ઓજસ્વી સંસ્કાર. તો આપણા લર્નિંગ બાળકોનો પાસવર્ડ છે નમો. હવે કાર્યક્રમની શૃંખલામાં આગળ વધીએ. ખુદ તડકામાં રહીને સંતાનને છાંયડો આપે છે. ખુદ તડકામાં રહીને સંતાનને છાંયડો આપે છે એ માણસ દુનિયામાં પિતા કહેવાય છે. આજે ફાધર્સ ડે નિમિત્તે હું રિયાંશને વિનંતી કરીશ કે તે અહીં આવી फादर्स डे ऊपर પોતાના વિચારો રજૂ કરે. રિયાંશ. मेरा नाम रियांश है और मैं आज आपको फादर्स डे के ऊपर कुछ शब्द सुनाना चाहता हूँ. मैं बड़ी अच्छी स्कूल में पढ़ता था, लेकिन उसी बात से मैं चिढ़ता भी था. मेरे दोस्त लंबी लंबी गाड़ियाँ में आते, मेरी तरह टिफ़िन के पराठे नहीं कैंटीन के समोसे खाते. और कुछ तो ऐसे भी थे जो साल में 2 बार फॉरेन में छुट्टियां मनाने जाते. और सबके पापा बड़े बड़े पॉलिटिशियन, बिजनेसमैन, डॉक्टर और मेरे एक सरकारी दफ्तर में मामूली से कर्मचारी थे. एक दिन तो मैं फट पड़ा कि क्या है यार पापा, आप सबकी तरह पैसे वाले क्यों नहीं हैं? उन्होंने कुछ नहीं कहा, सिर्फ भरी भरी आँखों से मुझे देखते रहे और वो आँखें मेरे दिल में बस गई. और उन्होंने कहा कि बेटा, जो गलती मैंने की है वो तुम मत दोहराना. मौसम का हाल उसे मत सुनाना जो तुम्हारे लिए हमेशा भागता रहा. क्या गर्मी हो, धूप हो, छाव हो, जिसकी पूरी ज़िंदगी की कमाई तुम हो, उसे कभी मत सुनाना कि तुमने कमाया क्या. અને હવે ફાધર્સ ડે પર ખૂબ સુંદર ગીત આપની સમક્ષ પ્રસ્તુત કરવા આવી રહ્યા છે ધર્મી પાતાણી અને પર્વ. છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાડી પોષી મને કીધું મોટો. રૂડી રીતથી રાખતા રાજી રાજી, भला के मैं आभार भूलूं पिताजी. मने सारी शिक्षा सिखावी सुधारो, बड़ी आपी विद्या विवेके वधारो. भली बात ना भेद सीधा विभाजी, भला के मैं आभार भूलूं पिताजी. मने निरखता नेत्र मानेर लावी, लई दाबता छाती साथे लगावी. मुखे बोलता बोल मीठा मिठाजी, भला के मैं आभार भूलूं पिताजी. भला के मैं भला के मैं आभार भूलूं पिताजी. थैंक यू. प्रणाम. થેન્ક યુ સો મચ ધર્મી અને પર્વ. થેન્ક યુ વેરી મચ. અને હવે જેવી રીતે આપણે પહેલાં કીધું એ રીતે આપણે અહીંયાથી લકી ડ્રો કાઢવા જઈ રહ્યા છીએ. હું અમારા માનવંતા મહેમાનોને રિક્વેસ્ટ કરીશ કે 2 લકી નંબર કાઢે. સૌથી પહેલો નંબર નીકળી રહ્યો છે. બધા પોતાની ચીટ રેડી રાખજો. હા, લકી ડ્રો નંબર 177.
તૈયાર રહેજો અને હવે નંબર આવી રહ્યો છે. એની લકી વન કોઈ છે? લકી 161 8787 8787 130 130 130 છે કોઈ લકી પર્સન? નંબર 5 સિંગલ નંબર 5. ઓકે, હવે અહીંયાથી લકી ડ્રો પૂરો કરીએ છીએ. પાછા થોડીક વાર રહીને આપણે ફરીથી એકવાર લકી ડ્રોનો રાઉન્ડ લઈશું. મિત્રો, એક ખેડૂતને એકવાર પૂછવામાં આવ્યું કે સૌથી મહત્વનું શું? જી બેન, તમારો પાસ 10 લકી ડ્રો છે આજે આજના કાર્યક્રમમાં, માટે ખાસ જાળવજો અને બેસજો. કે સમયસરનું સિંચન, જમીન પાણી અને ખાતર કરતાં તેમાં થયેલું સમયસરનું સિંચન ખૂબ સારો પાક આપે છે. બાળકો માટે પણ એ જ વાત છે. બાળકોમાં સંસ્કારનું સિંચન જો સમય કરવામાં આવે તો આગળ જઈને તે જરૂરથી સાચા શ્રાવક અને શ્રાવિકા બનતા હોય છે. અને આ સંસ્કાર તેમને તેમની મમ્મી, પાઠશાળાના ટીચરો કે દાદા દાદી તે બધા પાસેથી તો મળતા જ હોય છે, પણ સાથે એક એવી વ્યક્તિ જે અવ્યક્ત રીતે તેના બાળકમાં સંસ્કાર રેડતી હોય છે. એક એવી વ્યક્તિ જે બાળકને પોતાનું નામ આપી તેની આગવી ઓળખ ઊભી કરવામાં સહાય કરે છે. આપણને બધાને માતાનો પ્રેમ તો દેખાય છે, પણ પિતાનો પ્રેમ સમજાય છે ખરો? માતા રડે તો તેની આંખોમાં આંસુ દેખાય, જ્યારે પિતા જવાબદારીઓના બોજા હેઠળ તે આંસુને ક્યાંક કોઈક ખૂણે દાબી દેતા હોય છે. પોતાના પરિવારની ખુશી માટે રાત દિવસ મહેનત કરે છે, જેનો પ્રેમ શબ્દોથી ઓછો અને કાર્યોથી વધુ વ્યક્ત થાય છે. પિતા એટલે ઘરનો આધાર, પરિવારની શક્તિ અને સંતાનના જીવનનો મજબૂત વિશ્વાસ. આજે અહીં ઉપસ્થિત દરેક પિતાનું લનંટન સન્માન કરવા માંગે છે કે જેમણે પોતાના સંતાનોના સપનાઓ માટે પોતાનું સર્વસ્વ આપ્યું. અહીંથી જે પણ બાળકનું નામ બોલાય તેમના ફાધરને નમ્ર વિનંતી, આપ અહીં આવી ખાસ બહુમાન સ્વીકારશો. આવો ત્યારે ચોક્કસથી બાળકોને લેતા આવશો. કદાચ કોઈના ફાધર કોઈ પણ કારણસર અહીં આવી શક્યા નથી તો એમના મમ્મીને કે ઘરના જે પણ વડીલો આવ્યા હોય તેમને નમ્ર વિનંતી કે આપ અહીં આવી બહુમાન સ્વીકારશો. હું રિક્વેસ્ટ કરીશ ચેતનાબેનને કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને આપણે અહીંથી ફાધર્સ ડેના બહુમાનની પ્રક્રિયા શરૂ કરીશું. દ્વિત માહિર, કિનાયા જૈન, ઓવી, આર્યવ વોરા, માહી મહેતા, યશવીર, ધર્મય, અનવીર, जियान शाह, दिया मेहता અને ઋત્વી મહેતા. घुमाया बाजार कांधे पे अपने बिठा के लाख बार, मेरी जान पे अपनी जान जो देने को तैयार, मेरे पापा मेरे यार सारी दुनिया बेकार, मेरे पापा मेरे यार सारी दुनिया बेकार, दुनिया बेकार, दुनिया बेकार. खुद स्कूटर पे घूमे मुझको दिलाएगा, होते हैं हमेशा घोड़े पे सवार, मेरी जीत में जिनकी जीत, मेरी हार में जिनकी हार, खुद से भी ज्यादा किया मुझको प्यार. हर जीत के मेरी है वो ही असली हकदार, मेरे पापा मेरे यार सारी दुनिया बेकार, मेरे पापा मेरे यार सारी दुनिया बेकार, बेकार, बेकार. બાળકો દ્વિત માહિર, કિનાયા જૈન, ઓવી, मेरे यार सारी दुनिया
માહી મહેતા, યશવીર, ધર્મય, અનવીર, જીયાન શાહ, દિયા મહેતા એન્ડ ઋત્વી મહેતા. मेरे पापा मेरे यार અને આ જેટલી પણ મમ્મીઓ આવી છે એ લોકોએ ઘરે જઈને ફાધરને આપવાનું છે. मेरे पापा मेरे यार सारी दुनिया કશ્વી મહેતા, ગ્રુપ 2, કશ્વી મહેતા, આરોહી શાહ, અંશી જૈન, જીનાયા પારેખ, સંયમ મોમાયા, હિયાન મહેતા, જીનાંશ દોશી, શૌર્ય દોશી, પહેલ, માહી દોશી, સ્તુતિ ગાલા, હિયાન શાહ અને નિષ્ઠા ઠક્કર. मैंने मांगे 100 दे मुझको मिले 1000 पूरी चाल गाड़ी बनने को मेरा यार जिद जब भी मैंने थी की मुझको घुमाया बाजार कांधे पे अपने बिठा के लाख बार मेरी जान पे अपनी जान जो देने को तैयार मेरे पापा मेरे यार सारी दुनिया बेकार मेरे पापा मेरे यार सारी दुनिया बेकार खुद स्कूटर पे घूमे मुझको दिलाए कार होते हैं हमेशा घोड़े पे सवार अदा किया मुझको प्यार हर जीत के मेरी है वो ही असली हकदार मेरे पापा मेरे यार सारी दुनिया बेकार मेरे पापा मेरे यार सारी दुनिया बेकार ગ્રુપ 3, ટ્વિશા, લબ્ધિ, નિધિ, તશ્વી, પ્રિશા, પ્રિયાંશ, મોક્ષ, હિતાર્થ, મૃદાની, ખુશી, પરવા, કલાશ અને દેવીના. मेरी जान पे अपनी जान जो देने को तैयार मेरे पापा मेरे यार सारी दुनिया बेकार मेरे पापा मेरे यार सारी दुनिया बेकार खुद स्कूटर पे घूमे मुझको दिलाए कार होते हैं हमेशा घोड़े पे सवार मेरी जीत में जिनकी जीत मेरी हार में जिनकी हार खुद से भी ज्यादा किया मुझको प्यार हर जीत के मेरी है वो ही असली हकदार मेरे पापा मेरे यार सारी दुनिया बेकार मेरे पापा मेरे यार सारी दुनिया बेकार मेरे पापा મિત્રો, આજે આ મંચ ઉપર માત્ર પિતા નથી ઊભા. થોડા સ્લો. આજે આ મંચ ઉપર માત્ર પિતા નથી ઊભા, પરંતુ એક એવી વ્યક્તિ, અત્યાર સુધી જેટલા પણ ફાધર આવ્યા એમની માટે, કે એક એવી વ્યક્તિ છે જેણે જવાબદારી, ત્યાગ અને સમર્પણ ઊભું છે, જે તેના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે જીવનભર મહેનત કરનાર એક મહાન વ્યક્તિ છે. હંમેશા આપણે જોયું છે કે મમ્મીઓ તો સૌથી પહેલાં આવી જાય અને ફાધર્સ ઓલવેઝ લેફ્ટ આઉટ હોય. સો ધીસ ટાઈમ અમે લોકોએ નક્કી કર્યું કે આપણે ફાધર્સને બિરદાવીએ કે જે આ દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક બાળકોને ઊભા રાખવા માટે સક્ષમ છે. થેન્ક યુ સો વેરી મચ. દરેકે દરેક ફાધર્સનો ખૂબ ખૂબ આભાર કે સેટરડેના દિવસે આપ તમારા ઓફિસના સમયમાંથી સમય કાઢીને અહીં આવ્યા એ બદલ. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.
ડ્રો તરફ આગળ વધીએ. હું લકી ડ્રો શરૂ કરાવું એની પહેલાં આજના આપણા માનવંતા મોંઘેરા મહેમાનોનો એક નાનો સો પરિચય કરાવું. એક એવી વ્યક્તિ કે જેને દિનેશ ભુવનમાં બધા જ લોકો ઓળખે છે, જેવું નામ કે જેમાં રસ છે અને વ્યક્તિત્વ એવું કે જે સૌને વશ કરી લે તેવું. મુખ પર સદાય પ્રસન્નતાનું સ્મિત, વાણીમાં મધુરતાનું સ્પર્શ અને હૃદયમાં ધર્મ, ભક્તિ અને સેવાભાવનો અખૂટ ખજાનો. અને અવનવી ગૌલીઓ દ્વારા ફક્ત અહીં જ નહીં પરંતુ વિદેશમાં પણ ધર્મની સુગંધ પ્રસરાવે છે. એક અનોખું વ્યક્તિત્વ કે જે શ્રી ઘાટકોપર ગોગારી મહિલા મંડળના વડલા સમાન, જેની છાયામાં સૌને સ્નેહ મળે, માર્ગદર્શન મળે અને પ્રેરણા મળે. આપણા માનવંતા રસીલાબેન એ આ બીજી શ્રેણીના છે. આપણા સૌના વહાલા, સ્નેહી, સેવાભાવી અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવનાર રસીલાબેન શાહનું લનન્ટન તરફથી હું હાર્દિક મોંઘેરું અને ભાવભીનું સ્વાગત કરું છું. રસીલાબેન, આપનું સ્વાગત છે. ત્યારબાદ આપણા ઘાટકોપરના સુશ્રાવિકા, એક એવું વ્યક્તિત્વ કે જેમણે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની આરાધનામાં સુકૃતોની હારમાળા સર્જી છે. તેમણે સુકૃતોનો ઇતિહાસ રચ્યો છે અને એવા વર્તમાનના અનુપમા દેવી એટલે શ્રીમતી નીલાબેન કીર્તિભાઈ વોરા. એક તરફ સ્વજીવનની આરાધના હોય, એક તરફ અધ્યાત્મ દ્વારા ભાવવૃદ્ધિની સાધના હોય અને એક તરફ પોતાને મળેલું બધું જ શાસન માટે સમર્પિત દેવાની તમન્ના હોય. આવા અદ્ભુત વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિને 100% અનુપમા દેવીની ઉપમા તો આપવી જ રહી ને. ખાસ નીલાબેનનો પણ અહીં લનન્ટનમાં પધારવા બદલ ખૂબ 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 આભાર. મૃદુલાબેનનો પરિચય હું લકી ડ્રો પછી કરાવીશ, બિકોઝ એ એવી વ્યક્તિ છે જેની માટે મને બોલવું ખૂબ જ ગમશે અને જેમને હું અત્રે આમંત્રિત કરવા પણ ઈચ્છીશ. પણ તે પહેલાં આપણે લકી ડ્રો લઈ લઈએ. નંબર 155, 155. વેરી ગુડ. પર છે 7272 72. આવો 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 આંટી, જલ્દી જલ્દી આવો. નવડી નવડી આવી. વેરી ગુડ. 72. 72 વાળા બેન આવી ગયા છે. થર્ડ 7676 76. 135 લકી નંબર 135. કલશ કલશ. અરે ચાલશે, જા. અમારા લનેન્ટનનો ટપુડો એટલે કે કલશ. કલશ ત્યાં ત્યાં લકી. હવે લાસ્ટ નંબર, એક લાસ્ટ નંબર. $105. લકી ડ્રો નંબર 105. વાવ બીજલબેન, વેરી ગુડ. આવો આવો સામે. અને હવે આપણે અંક 2 તરફ જઈએ છીએ. જેવી રીતે પહેલાં કહેવામાં આવ્યું કે પહેલો અંક સમાપ્ત થયો અને બીજા અંક તરફ હવે આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. દરેકને નમ્ર વિનંતી, કૃપા કરી શાંતિ જાળવશો. પરંતુ વાસ્તવમાં તેઓ આવનારા સમાજનું ચિત્ર દર્શાવી રહ્યા છે. આજના યુગમાં બાળકો પાસે વિકલ્પોની કોઈ કમી નથી. એમની પાસે બહુ બધા ઓપ્શન છે. ટીવી છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, એઆઈ છે.
પણ પ્રશ્ન આજે એક જ છે કે શું સ્કૂલનું શિક્ષણ પૂરતું છે? ફક્ત ક્લાસીસ, સ્કૂલ, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરાવીએ એટલું પૂરતું છે કે સાથે ધર્મનું શિક્ષણ પણ એટલું જ મહત્ત્વનું છે? એક બાળકને ડૉક્ટર, એન્જિનિયર કે સફળ બિઝનેસમેન બનાવવો ખૂબ સહેલો છે, પરંતુ એક સાચો શ્રાવક બનાવવો હોય, વડીલોને આદર કરનારો બનાવવો હોય તો ત્યાં સંસ્કારની જરૂર પડે છે અને આ સંસ્કાર તેમને પાઠશાળામાંથી મળે છે. આવા જ સુંદર વિચારોને રજૂ કરતું નાટક આપની સમક્ષ લઈને આવી રહ્યા છે અમારા બાળકો મૃદાની, હિતાર્થ, પ્રિયાંશ, તશ્વી, મોક્ષ, નિશ્વી, કલશ, પ્રિશા, દેવીના, પર્વ અને જીયા. તો ચાલો જોઈએ કે લોભ અને આકર્ષણની વચ્ચે પાઠશાળા કેવી રીતે પોતાની વાત રજૂ કરશે. હું સદ્ગુણો, સંસ્કાર અને સદાચારનું જતન કરું છું. હું એક એવી જડીબુટ્ટી છું જે વિકૃતિઓ અને વ્યસનોને દૂર કરે છે. હું એક છું, પરંતુ મારા ફાયદા અનેક છે. પણ અહીંયા આટલો સન્નાટો કેમ છે? મારા બાળકો ક્યાં છે? વીરના વારસદારો ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? सुनो गौर से दुनिया वालों, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे स्कूल और क्लासेस, स्कूल और क्लासेस, स्कूल और क्लासेस, स्कूल और क्लासेस. टीवी मोबाइल जिंदाबाद, टीवी मोबाइल जिंदाबाद, टीवी मोबाइल जिंदाबाद, टीवी मोबाइल जिंदाबाद. Buy one get one free, buy one get one free, buy one get one free. East or West, Pachala is the best. East or West, Pachala is the best. Pachala is the best. East or West, Pachala is the best. East or West, Pachala is the best. East or West, Pachala is the best. હું છું સ્કૂલ. બાળકોને ગમે કે ન ગમે, પણ મારા પાસે તો આવવું જ પડે. મારા વગર બધું જ નકામું છે. મારા વગર ડિગ્રી ન મળે, ડિગ્રી ન હોય તો સારી નોકરી ન મળે, અને નોકરી ન હોય તો છોકરી પણ ન મળે. એટલે ભણતર વગરનો માણસ સાવ જ નકામો, અંગૂઠા છાપ અને અભણ જ ગણાય. અને એની માટે તો જિંદગીમાં કશું જ નથી રહેતું. ના ના, આ વાત તો તારે ખોટી છે. આ શિક્ષણ તો મિથ્યા છે. જ્યારે સાચું જ્ઞાન જેમાંથી તમને જ્ઞાન પ્રગટે છે, એ ભાવ તમારી સાથે રહે છે. અને એ જ્ઞાન અહીંયાથી જ, એટલે કે પાછળામાંથી જ મળે છે. હું છું ક્લાસીસ. સ્કૂલ તો બધા જ જાય છે, પણ હવે મારો જમાનો છે. મ્યુઝિક ક્લાસ, ક્રિકેટ ક્લાસ, ટ્યુશન ક્લાસ. જો તમારી પ્રતિભાને ખીલવવી હોય તો મારા વગર કોઈ છૂટકો જ નથી. બોલો બોલો, તમારા બાળકોને નંબર 1 રાખવો છે ને? મારે ત્યાં તો એડમિશન માટે પડાપડી થતી હોય છે. કેટલાય મમ્મીઓ પોતાના બાળકોને ખાધા પીધા વગર જ એક ક્લાસથી બીજા ક્લાસમાં મૂકવામાં જ વ્યસ્ત હોય છે. જાણે આ જ એમના જિંદગીનો લક્ષ્ય ન હોય. બોલો બોલો, છે ને મારો રૂઆબ? આ બધું સારું છે, પણ શું આ બધા ક્લાસીસ સાથે એક ઘરનો પણ ક્લાસ હોવો જોઈએ ને? શું માતા પિતાને ખબર નથી કે પાયાનું શિક્ષણ નહીં આપે તો આગળ જઈને આઠ બાળકો તમારી સાથે થશે? આજે હું રડું છું, આ કાલે તમારે રડવાનો વારો આવશે.
તમે લાચાર નથી. તમારે તો ખુમારીથી આ આક્રમોત્સવ સામે ઉઠવાનું છે. હા, કદાચ મોડર્નાઇઝેશનની માંગ સામે નવા વેશ પરિધાન કરવા પડશે. મૂળ શિક્ષણ તો તમારું જીવવાણીનો મર્મ જ રહેશે. હા, કદાચ જ્ઞાન પીરસવાની પદ્ધતિ બદલવી પડશે, પણ વીરના વચનો તો આ જ રહેશે. અને હા, કદાચ આક્રમણોના વાવાઝોડાને ખપવા નીત નવા વાગા પહેરવા પડશે, પણ સંસ્કરણનું પગથિયું તો અહીંથી જ ચડશે, અહીંથી જ ચડશે, અહીંથી જ ચડશે. હું જાણું છું કે પાઠશાળા તું એક અમૂલ્ય હીરો છે, પણ આ આક્રમણોમાં શાઇન કરવા માટે અમારે તમને નવા પાસા પાડવા પડશે. અરે, જૂની પદ્ધતિ નહીં બદલાય તો આ વીરના વારસોથી જે આ જગ્યા ધમધમે છે, કાલે કદાચ શમી તો નહીં જાય ને. આજે જે વાલીઓ ધાર્મિક શિક્ષણની ઉપેક્ષા કરી છે, તે જ મા બાપ ભવિષ્યમાં પોતાના બાળકની વાણી, વર્તન અને વિચારોમાં સંસ્કારની ખામીની ફરિયાદ કરે છે, ત્યારે થાય છે કે ખરેખર શિક્ષણની કોને જરૂર છે? સંસ્કાર કોનામાં રોકવા જોઈએ? પહેલા મા બાપ કે પછી બાળકો? શિક્ષણ સફળતા સર્જે છે, સંસ્કાર જીવનને સાર્થકતા આપે છે. આવા સંસ્કારોનું સિંચન કરતી પાઠશાળાનું સરનામું એટલે લલિતતા. પરમ પૂજ્ય મનોભૂષણ વિજયજી મહારાજ સાહેબને અથાગ પ્રયાસોનું નિચોડ એટલે લનેતન. શ્રી સંઘની છત્રછાયામાં ઉગતો એક અનોખો છોડ એટલે લનેતન. લનેટનમાં ધાર્મિક શિક્ષણ સાથે આર્ટ, ક્રાફ્ટ, રમતગમત, સિંગિંગ, સ્ટોરી ટેલિંગ, ફિલ્ડ ટ્રીપ, જૈન પર્વની ઉજવણી અને નવા સાધનો દ્વારા જે અત્યારે જ આપણે નિહાળ્યું કે એક અલગ પ્રકારનો પ્રોગ્રેસ કરે છે. અને અમારા આ પ્રયાસને આપ જેવા સમજદાર વાલીઓની જરૂર છે, સાથ જોઈએ છે, સહકાર જોઈએ છે. તો આજે આ બાળકો દ્વારા અપાયેલ સંદેશમાં આપણે સૌ એક સંકલ્પ કરીએ, મારા બાળકનું ઘડતર રહેશે પાઠશાળાનું ભણતર. સાચો કનિષ્ઠ શ્રાવક શીખીશ લર્નિંગમાં જૈનત્વ. મારી પાઠશાળા મારો શ્વાસ, મારો સંગ, મારું ગૌરવ. નવા વર્ષે નવું વર્ષ બાળકોથી છલકાય, તેમનો અવાજનો ગુંજારવ, તેમના પગલાંનો થરથરાટ આ જયાલક્ષ્મી ભવનમાં ગુંજી ઉઠે તે માટે નવા ફોર્મ ત્યાં હાજર છે. આજે જરૂરથી ભરી જશે. આભાર. થેન્ક યુ. થેન્ક યુ ચેતનાબેન. હું માનું છું ત્યાં સુધી આપણે બધાને દરેકે દરેક વ્યક્તિ વર્ષોથી ચેતનાબેનને ઓળખતી જ હશે, પણ તે છતાં એક નાનો સો પરિચય આજે મારા માટે કરાવવાનો આવ્યો છે, તો જરૂરથી હું આ તકને લઈ લઈશ. મિત્રો, કેટલીક વ્યક્તિઓ પદથી નહીં પરંતુ પોતાના કાર્ય, સમર્પણ અને વ્યક્તિત્વથી મોટી બનતી હોય છે. આ એવી શક્તિ છે જેને આપણે સૌ વર્ષોથી ઓળખીએ છીએ. એક એવી વ્યક્તિ કે જેની ગંભીરતા નિર્ણય લેવામાં દેખાય છે, જેની સૂઝબૂઝ દરેક પડકારમાં માર્ગ શોધી લે છે અને જે હસતા હસતા દરેક સમસ્યાનું સમાધાન કરી દે છે.
બાળકો માટેનો તેમનો પ્રેમ, શિક્ષકો માટે તેઓ પ્રેરણા અને પાઠશાળા માટે સમર્પણ, આ 3 શબ્દ જો કોઈ એક વ્યક્તિને અપ્રોપ્રિએટ બેસતા હોય તો તે છે આપણા સૌના લાડીલા ચેતનાબેન. છેલ્લા 14 વર્ષથી પોતાના વિઝન, સૂઝબૂઝ અને અવિરત પરિશ્રમથી ઘાટકોપરની આ લનેટન પાઠશાળાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડનાર, બાળક સાથે બાળક બની જનાર, શિક્ષક માટે હંમેશા માર્ગદર્શક બની રહેનાર અને સમગ્ર એલએનટી પાઠશાળા પરિવારની મજબૂત શક્તિ એટલે આપણા આદરણીય ચેતનાબેન શાહ. ચેતનાબેન માટે ફક્ત એટલું કહીશ કે જેની આંખોમાં સપના છે, હૃદયમાં બાળકો માટે પ્રેમ છે, એમના દરેક કાર્યમાં સંસ્કારોની સુગંધ છે, એવા અમારા પ્રેરણા મૂર્તિ ચેતનાબેન સાથે કામ કરતા અમે સૌ શિક્ષકો ધન્યતા અનુભવી રહ્યા છીએ. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ. નાનકડા ભૂલકાઓ પોતાના નિર્દોષ હાવભાવ અને મનમોહક નૃત્ય દ્વારા પાઠશાળા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા આવી રહ્યા છે. એમના નાનકડા પગલામાં ઉત્સાહ છે અને ચહેરા પર નિર્દોષ સ્મિત છે. તો ચાલો સૌ સાથે મળી આવકારીએ આપણા નાનકડા તારલાઓને. આ નાના પગલાં આજે મંચ ઉપર નાચશે, પણ આવતીકાલે એ જ પગલાં સમાજને નવી દિશા બતાવશે. ભાગ લેનાર બાળકો છે આરોહી, ઓવી, હિયા, જીનાયા, ઋત્વી, અંશી, માહી દોશી, કાશવી, માહી મહેતા, નિષ્ઠા, જીનાંશ, યશવીર, માહિર અને દ્વિત. તે પહેલાં પાઠશાળા અને સંઘ વચ્ચે હંમેશા સેતુ સમાન બનનાર એવા દિનેશભાઈને નમ્ર વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ કહે. એક અગત્યની જાહેરાત છે, બાળકો ખાસ સાંભળજો, માતા પિતા પણ ખાસ સાંભળજો. આપણા શ્રી સંઘમાં દર રવિવારે 9:30 થી 11:30 અષ્ટપ્રકારી પૂજા બાળકોને કરાવવામાં આવે છે. 3જા માળે ખૂબ જ સુંદર આયોજન હોય છે. અવશ્ય આપણા બાળકોને તમારે મોકલવા. એમાં આવનારને ગિફ્ટ પણ આપવામાં આવે છે. માટે ખાસ અને રોજે 7:30 થી 8 આપણી પાઠશાળા પણ યશો વિજયજી જૈન પાઠશાળા તથા નાના બાળકો માટેની ટીની મિની પાઠશાળા પણ ચાલે છે. એ રીતે આ લર્ન એન્ડ ટર્ન પાઠશાળા પણ ચાલે છે. એક મિનિટ, હવે ખાસ જાહેરાત. આજે શનિવાર છે, 27 જૂનના શનિવાર છે. આપણા શ્રી સંઘ દ્વારા સંચાલિત 3 પાઠશાળાના બાળકો માટેનો 1 દિવસનો યાત્રા પ્રવાસનું આયોજન અમે કરી રહ્યા છીએ. 2x2 એસી વોલ્વો બસ દ્વારા અહીંયાથી આપણે આખો દિવસનો એક કાર્યક્રમનું અમે કરી રહ્યા છીએ આયોજન. અને જ્યાં એવું સ્થળ છે કે જ્યાં જીવદયાનું કાર્ય છે અને આદિનાથ પરમાત્માનું ધામ છે. આવા સ્થળ ઉપર અમે તમને દરેક બાળકોને લઈ જવાના છીએ. ખાસ અમને મેસેજ મળેલો કે અમે અહીંયા રજૂઆત કરેલી પણ બાળકોને ઈચ્છા નથી લાગતી, પણ અમે તો પણ અમારી રીતે ટ્રાય કરશું. મંગળવારે તમારી પાઠશાળામાં આની વિશેષ જાહેરાત થશે. પેરેન્ટ્સને પણ આવવાનું હોય તો એની માટેની પણ ચાર્જ બાદ રહેશે. અને આપણે લગભગ 27 જૂન શનિવારે સવારે 6 વાગ્યેથી આપણે અહીંયાથી સિમંદર સ્વામી જિનાલયથી 2x2 વોલ્વો બસ એસી દ્વારા આ પ્રવાસ કરશું. અને સાંજના ચોવિહાર કરી આરતી મંગળદીવો કરી અને ઘાટકોપર પહોંચશું. આ રીતનું એક અમારું આયોજન છે. એ સાથે પણ અમે પાઠશાળામાં બાળકોની હાજરી ઘણી ઓછી છે. અમને એવો મેસેજ મળ્યો છે કે માતા પિતાને મૂકવા આવવા લઈ જવા માટે ઘણીવાર રિક્ષાનો અગવડ પડે, સમયસર પહોંચી ન શકે. તો ટૂંક સમયમાં પણ અમે વેન સર્વિસ પણ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. એક વેન દ્વારા દરેક બાળકોને એક પિકઅપ પોઈન્ટથી લઈ જાય અને પિકઅપ પોઈન્ટ ઉતારી જાય. પાઠશાળા પૂર્ણ થાય 1 કલાકનો અહીંયા કાર્યક્રમ હોય, 7 થી 8ની વચ્ચે એ વેન અહીંયા ઊભી રહે. જે રીતના તમે સ્કૂલમાં મૂકવા જાઓ છો એ રીતનો અમારું એક આયોજન કરી રહ્યા છીએ. તો તમારા બાળકોને જો આવી વેનની સર્વિસ આપીએ તો તમારા બાળકોને અવશ્ય પાઠશાળામાં મૂકવાનું ભૂલતા નહીં, કારણ કે તમારે પિકઅપ પોઈન્ટ મૂકવા આવવાનું છે અને પિકઅપ પોઈન્ટથી લઈ જવાનું છે. માટે આવી પણ અમે કોશિશ કરી રહ્યા છીએ. એક યાત્રા પ્રવાસની પણ કોશિશ કરી રહ્યા છીએ.
અને પાઠશાળા માટે બનતું બધું શ્રી સંઘ કરવા તૈયાર છીએ. બહેનો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. દરેક ટીચરો તન મન ધનથી ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ઓનરરી સેવા આપી રહ્યા છે. એ દરેકનો ઉત્સાહ વધારવા આપના બાળકોને પાઠશાળામાં અવશ્ય મોકલતા રહેજો. વિશેષ જાહેરાતો પાઠશાળામાં કરવામાં આવશે. થેન્ક યુ દિનેશભાઈ. અને હવે બાળકો આપની સમક્ષ લઈને આવી રહ્યા છે ખૂબ સુંદર મજાનું નૃત્ય. वैभव, तुम्हें पता है पाप कितने होते हैं? नहीं दीदी. क्या तुम पाठशाला नहीं जाते? नहीं दीदी. अरे पाठशाला रोज जाना चाहिए और पाठशाला जाओगे तो मालूम हो जाएगा कि पाप किसे कहते हैं और हमें पाप नहीं करना चाहिए. अच्छा ठीक है, अब मैं रोज पाठशाला जाऊंगा. पाठशाला जाना पढ़ कर आना, कोई जब पूछे जल्दी से बताना. क्या क्या करना पाप है, क्या क्या करना पाप है. पाठशाला जाना पढ़ कर आना, कोई जब पूछे जल्दी से बताना. क्या क्या करना पाप है, क्या क्या करना पाप है. पाठशाला जाना पढ़ कर आना, कोई जब पूछे जल्दी से बताना. क्या क्या करना पाप है, क्या क्या करना पाप है. किसी जीव को मारना अथवा चिढ़ाना, गाली देना या दिलवाना या सुन करके हंसना. सुन लो बच्चों, हल तोड़ना, फूल तोड़ना या फिर धक्का देना, बिन देखे ही चलना फिरना या फिर कुछ खा लेना. बोलो बच्चों, हिंसा करना पाप है. पाठशाला जाना पढ़ कर आना, कोई जब पूछे जल्दी से बताना. क्या क्या करना पाप है, क्या क्या करना पाप है. થેન્ક યુ સો વેરી મચ કિડ્સ. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન બાકી છે એટલે પ્લીઝ, સોંગ પણ બાકી છે, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પણ બાકી છે એટલે પ્લીઝ કોઈ પોતાના બચ્ચાઓને લઈને ઘરે નહીં ચાલ્યા જતા. એક બાજુ વિકાસની વાતો થાય છે જ્યારે બીજી બાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે છે. આવા સમયે ભગવાન મહાવીરના અહિંસા, મૈત્રી અને કરુણાના સિદ્ધાંતો બહુ જ યાદ આવે છે. અહિંસાની શક્તિ કેટલી મહાન છે. વિશ્વ શાંતિ માટે આપણે શું કરી શકીએ કે જૈનિઝમ કઈ રીતે આપણને હેલ્પફુલ થાય છે, આ વિષય પર પોતાના વિચારો રજૂ કરવા માટે અહીં આવી રહી છે અમારી સૌની વહાલી લબ્ધિ વોરા. પ્રણામ. આજે હું કરંટ વોર સિચ્યુએશન અને આપણા જૈનિઝમ પર મારા થોટ્સ જણાવવા માંગુ છું. આજે આપણું 21st સેન્ચુરી આખા વર્લ્ડમાં સ્પેસ સાયન્સ, ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અદ્ભુત ફિલ્ડમાં અદ્ભુત પ્રોગ્રેસ કરી રહ્યું છે. પણ દુનિયાના બીજી બાજુમાં કોન્ફ્લિક્ટ્સ, વોર અને વાયોલન્સ ચાલી રહ્યા છે અને હજારો લોકો પોતાની લાઈફ, ઘર અને ફેમિલીને ગુમાવી રહ્યા છે. ક્વેશ્ચન એ છે કે 21st સેન્ચુરી આટલા પ્રોગ્રેસમાં પણ શાંતિ કેમ નથી મળતી? આનો આન્સર ગોતવા માટે કે દૂર જવાની જરૂરત નથી.
આપણા મહાવીર સ્વામી ભગવાને એમના ઉપદેશ મજાનો જવાબ આપી દીધો છે. જૈન ધર્મનો સૌથી મેઇન અને ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ જે છે અહિંસા. એને એટલો મતલબ કે કોઈ પણ જીવને મન, વચન કે કાયાથી દુઃખ ન પહોંચાડવું એ તો આપણા પ્રભુનો પહેલો ઉપદેશ છે. જો આપણે હથિયારોની જગ્યાએ ડિસ્કશન અને અન્ડરસ્ટેન્ડિંગ યુઝ કરે તો ઘણા વોરને અવોઇડ કરી શકાય. જૈન ધર્મનો બીજો મહત્ત્વનો સિદ્ધાંત છે અનેકાંતવાદ. દેટ મીન્સ એવરીવન કેન હેવ ધેર ઓન વ્યૂઝ. દરેક પક્ષ પોતાને સાચો માને અને એના વજહથી તો આ વોર થાય છે. જો આપણે એકબીજાના વિચારોને સાંભળીએ, સમજીએ અને એને સન્માન આપીએ તો ઘણા સંઘર્ષોને ઓછા કરી શકાય. ત્રીજો સિદ્ધાંત છે અપરિગ્રહ મીન્સ નોન પોસેસિવનેસ ઓર નોન ગ્રીડીનેસ. પાવર, લેન્ડ અને રિસોર્સિસ એના લાલચમાં આ વોર થાય છે. જો આપણે જૈન ધર્મમાં આપણને શીખવાડ્યું છે કે લિમિટેડ રિસોર્સિસમાં કેવી રીતે હેપીલી જીવવું, સાદગી અને સંતોષ. પણ આજના લીડર્સ ઓફ ધ વર્લ્ડ આ મહાવીર સ્વામી ભગવાનના આ 3 ઉપદેશ અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહ એને જીવનમાં ઉતારી લે તો બેટલફીલ્ડને પીસફિલ્ડમાં બદલી શકાય, ટ્રેડ વોરને ટેમ્પલ ટૂરમાં બદલી શકાય. ટેબલ પર ન્યુક્લિયર બટનના બદલે નવકાર મંત્રનું કાર્ડ રાખેલું હોય. અને તેવું પણ સમજી શકાય કે ધ ગ્રેટેસ્ટ વિક્ટરી ઇઝ નોટ બાય વિનિંગ અ વોર બટ પ્રિવેન્ટિંગ વન. અને મહાવીર સ્વામી ભગવાનનો આ શાશ્વત ઉપદેશ હમણાં પણ એટલો જ પ્રાસંગિક છે કે અહિંસા પરમો ધર્મ. અને મને ગર્વ છે કે હું મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં જન્મેલી એક જૈન શ્રાવિકા છું. जाने अनजाने में पाप तो हुए हैं हमसे, ये मानना पड़ेगा, वरना मंदिरों के द्वार इस तरह बंद ना होते, बंद ना होते, बंद ना होते. ओ मेरे प्रभु तेरा जिन शासन सौभाग्य से हमने पाया है, तेरा हर एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है. वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है. द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है. तेरे चरणों का स्पर्श मिले प्रभु, पूजन का हर्ष मिले हम सबकी है दिल की आरज़ू. मेरे गीतों में गाऊं तुझे मैं, फूलों से सजाऊं तुझे हम सबकी है दिल की आरज़ू. થેન્ક યુ સો મચ કાશ્મી. થેન્ક યુ સો વેરી મચ. મેં પહેલાં કીધું હતું એ રીતે કે મારે મૃદુલાબેનનો પરિચય મેં આપવાનો બાકી રાખ્યો હતો. મૃદુલાબેન કે જેમના નામમાં જ મૃદુતા છે, સ્વભાવે મૃદુ અને સ્વભાવે શાંત પણ એટલા જ. આપણા સંઘના તો દરેક વ્યક્તિ ઓળખે છે, પણ બીજા સંઘોમાં પણ જ્યારે પણ કોઈ નવી પાઠશાળા શરૂ કરવાની હોય તો અચૂક લોકો તેમની પાસેથી જ ગાઈડન્સ લે છે. પાઠશાળામાં બાળકોને કેવી રીતે ભણાવવું તે નહીં, પણ ટીચરો કઈ રીતે ભણાવી શકે એની માટેની ખૂબ રસપ્રદ માહિતી અને ખૂબ સુંદર રીતે મૃદુલાબેન સમજાવે છે. અને મને અત્યારે અહીં કહેતા ખૂબ જ ગર્વ અને આનંદ થાય છે કે આપણા સંઘમાં પણ ઘણા કાર્યક્રમો તેમના નેજા હેઠળ થઈ ચૂક્યા છે અને દરેક વખતે તેમણે પૂરો સાથ અને સહકાર આપ્યો છે. તો ચાલો અહીંથી આપણે આવકારીએ મૃદુલાબેન શાહને અને મૃદુલાબેનને નમ્ર વિનંતી કરીશ કે તેઓ 2 શબ્દ કહે. જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણા આજના અતિથિ વિશેષ નીલાબેન વોરા અને રસીલાબેન શાહ તરફથી લર્ન એન્ડ ટર્નને કુલ 11,000 રૂપિયાનું
માતબાર અનુદાન મળેલ છે. લર્નિંગટન નીલાબેન અને રસીલાબેનના ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ. Pranam. Dear kids, dedicated teachers and lovely parents. બહુ જ સરસ પ્રોગ્રામ હતો. આ નાના નાના બચ્ચાઓને જોઈને ખરેખર બચપન વાપસ મળી ગયું એટલું આનંદ થાય છે. અને એટલા ક્યુટ અને એટલા સ્વીટ લાગે છે. મને એમ લાગે છે કે હું કોઈ ગાર્ડનમાં આવી ગઈ છું, જાણે કે કોઈ ગુલશન છે અને નાના નાના પુષ્પો ખીલ્યા છે. વેલ ડન એવરીવન. બધાને ખાસ ખાસ અભિનંદન. મારે જે વાત કહેવાની છે, ચેતનાબેન અને મારે એક ડિસ્કશન થયું હતું, એનો એક જવાબ રૂપે હું એક વાત કહેવાની છું. અહીંયા લગભગ કહેવાઈ ગયું છે, પણ એક શબ્દ હતો અહીંયા પાઠશાલા. પાઠશાલાએ કીધું કે અહીંયા સન્નાટો કેમ છે. બધે જ તો એડમિશનની લાઈન લાગી છે. નોટોનો વરસાદ વરસાવીને ડોનેશન આપીને આપણે એડમિશન્સ લેતા હોઈએ છીએ. બટ પાઠશાલા, કારણ કે પ્રાયોરિટી કોને આપી છે આપણે? દરેક પેરેન્ટ્સના મનમાં એ ઈચ્છા હોય જ છે. આજે ફાધર્સ ડેનું જે સન્માન કર્યું એ મને સૌથી વધારે ગમ્યું. જનરલી તો પેરેન્ટ્સ મિટિંગ મધર્સ મિટિંગ હોય છે, પણ આજે ફાધર્સ હાજર છે એનો આનંદ છે. મનોજ મુંતશિરનો એક શેર યાદ આવે છે. रोटी बनाने वाले हाथों को, रोटी बनाने वाले हाथों को पूजा है हमने, रोटी बनाने वाले हाथों को पूजा है हमने. आज जरा रोटी कमाने वाले हाथों को थोड़ा सा અને ખાસ કરીને જ્યારે ફાધર અને ચિલ્ડ્રન અહીંયા આવ્યા ને, ત્યારે એમના મોઢા પર જે સ્માઇલ હતું ને, ધ $1 million સ્માઇલ, જે ઉત્સાહ હતો, જે વિશ્વાસ હતો, જે આનંદ હતો, જે ઉત્સાહથી છલકતા હતા. ધન્યવાદ છે બધાને. આવી જ રીતે આવતા રહેજો. એડમિશન માટે નર્સરીથી માતા પિતા દોડતા હોય છે. અરે બધા દાદા દાદી, નાના નાની, ફૈબા ચાચુ બધા જ કામમાં લાગી જાય છે. બાળક જ સેન્ટરમાં હોય છે ને દરેકના મનમાં ઈચ્છા હોય છે એ સુખી બને, એ સફળ બને, એ શ્રેષ્ઠ બને. અને જરૂરી છે. બટ બીજી પણ એક વસ્તુ છે. જીવનના વિકાસમાં આ એક ભૌતિક ક્ષેત્ર છે, તો એક આધ્યાત્મિક ક્ષેત્ર પણ છે. તમારી અંદરની દુનિયાને શ્રેષ્ઠ કોણ બનાવે છે? તો પાઠશાલા. સંસ્કારોનું સિંચન કોણ કરે છે? તો પાઠશાલા. દુનિયાની સામે શ્રેષ્ઠ રીતે ઊભા રહેતા કોણ શીખવાડે છે? તો પાઠશાલા. માટે જેટલું સ્કૂલનું મહત્ત્વ છે એટલું જ પાઠશાળાનું પણ મહત્ત્વ છે. જેટલા પેરેન્ટ્સ અહીંયા આવ્યા છે ને જેના કિડ્સ અહીંયા આવ્યા છે એ લોકોને તો સો સલામ છે. પણ તમે જેમ તમારા ફોરેન ટૂર્સના વિડીયોઝ શેર કરતા હો છો, એમ પાઠશાળામાં જે કંઈ ચાલે છે એ ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા જાઓ, તો એ લોકોને પણ એમ થાય કે અહીંયા પાઠશાળામાં આવવા જેવું છે. અને આ પાઠશાળા ખૂબ જ આગળ વધે એના માટે આપણને એમ થાય કે પાઠશાળામાં જઈને શું કરવાનું, 2-5 સૂત્રો શીખી જશે, એમાં શું ફેર પડે છે? નો. આપણે ત્યાં મંત્રશાસ્ત્ર છે, તંત્રશાસ્ત્ર છે, શબ્દશાસ્ત્ર છે અને ધ્વનિશાસ્ત્ર છે. એક નમો અરિહંતાણમ પદ જ્યારે બોલવામાં આવે છે ત્યારે બાળકની અંદર શું થાય છે એ આપણે જોવાનું છે. નમો અરિહંતાણમ એક પદ બોલતાની સાથે જ તંત્ર, મંત્ર, શબ્દ અને ધ્વનિ એ બધીની સંયુક્ત અસર થાય છે અને બાળક ભીતરથી શ્રદ્ધાવાન બને છે, સક્ષમ બને છે. એની આજુબાજુ એક સુરક્ષા કવચ રચાઈ જાય છે. જીવનમાં જો સફળ બનવું છે, કોઈ પણ ફિલ્ડની અંદર સફળ બનવું છે, તો ધર્મનું પાયાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે અને એ આપે છે પાઠશાલા. સો બધાને જ ખાસ વિનંતી છે કે દરેક લોકો બચ્ચાઓને પાઠશાળામાં મોકલે. એક સુરક્ષા કવચ મળી જશે. જીવનમાં સફળતાની 100% ગેરંટી મળી જશે. માટે મનમાં એક રટન કરો કે જાવું છે મારે પાઠશાલા, જાવું છે મારે પાઠશાલા. થેન્ક યુ.
થેન્ક યુ સો મચ મૃદુલ. મિત્રો, આપણા સૌની ઓળખ શું? શું માત્ર નામ, આપણો સમાજ કે આપણો સંપ્રદાય? તો કે ના, સૌથી મેઇન આપણી ઓળખ છે આપણે જૈન છીએ. ભગવાન મહાવીરે સમગ્ર વિશ્વને અહિંસા, મૈત્રી અને કરુણાનો અમૂલ્ય સંદેશો આપ્યો છે. આ સંદેશ કોઈ પંથ માટે કે કોઈ વ્યક્તિ માટે નથી, કે નથી કોઈ સમાજ માટે. આ સંદેશો છે સમગ્ર માનવજાત માટે. અને આ જ ભાવનાને સુંદર રીતે અભિવ્યક્ત કરવા અમારા બાળકો થનગની રહ્યા છે. હિતાર્થ, મૃદાની, જીલ, જીયા, લબ્ધિ, મોક્ષ, પ્રિયાંશ, કલશ અને રિયાન. તો ચાલો આ બાળકોનો થનગનાટ આપની તાળીઓ સાથે વધારીએ. का पथ दिखाया, पथ को हमने ही पंथ बनाया, पथ के ऊपर एक बिंदु लगाया, बिंदु में उलझे सिंधु भुलाया. इस पंथवाद ने हमें कहां तक पहुंचाया? किससे जीते हम, हमने किसे हराया, हमने किसे हराया. रहे हम महावीर के ही बनकर, ना श्वेतांबर ना दिगंबर. हम जैन हैं, कहो हम जैन हैं. रहे हम महावीर के ही बनकर, ना श्वेतांबर ना दिगंबर. हम जैन हैं, कहो हम जैन हैं. और लेकर पुण्य का ये सागर, जन्मे जैन कुल के अंदर. हम जैन हैं, कहो हम जैन हैं. धर्म से जैन है, कर्म से जैन है. संतों का, ग्रंथों का हमने सार नहीं जाना. अनेक मत बना दिए, अनेकांत नहीं जाना. जिनवानी का मर्म न जाना, क्रियाओं को ही है धर्म माना. ये संत तेरा वो पंथ मेरा, दिलों में देखा है भेद गहरा. ज्ञान एक है दर्शन, एक है झंडा, एक है आगम. सत्य अहिंसा बीज हमारे, एक ही है नियम ये सारे. एक ही नमोकार तीर्थंकर, ना श्वेतांबर ना दिगंबर. हम जैन हैं, कहो हम जैन हैं. रहे हम महावीर के ही बनकर, ना श्वेतांबर ना दिगंबर. हम जैन हैं, कहो हम जैन हैं. धर्म से जैन है, कर्म से जैन है. अरिहन्ताणं, नमामि वीरं नमामि गौतम. ओम नमो सिद्धाणां, क्षमा वीरस्य भूषणम्. ओम नमो आयर्याणां, अहिंसा परमो धर्म. ओम नमो ओवझायाणां. जैन धर्मोस्तु मंगलम. नमो लोए सब साहोणां. जैनम जयति शासनम. रहना प्रदीप श्रावक बनकर, ना श्वेतांबर ना दिगंबर. हम जैन हैं, कहो हम जैन हैं. रहे हम महावीर के ही बनकर, ना श्वेतांबर ना दिगंबर. हम जैन हैं, कहो हम जैन हैं. धर्म से जैन है, कर्म से जैन है.
આપણે આજે જે બાળકોનો આત્મવિશ્વાસ આ મંચ પર જોઈ રહ્યો તે પાછળ અમારા દરેકે દરેક શિક્ષકોની મહેનત, પ્રેમ અને તપસ્યા છુપાયેલી છે. આજે આપે જે કાર્યક્રમ જોયો, બાળકોની પ્રતિભા, તેમનો આત્મવિશ્વાસ જોયો, સંસ્કારો અને જ્ઞાનની ઝલક જોઈ, પરંતુ એક પ્રશ્ન છે કે શું આ બધું એક જ દિવસમાં શક્ય બન્યું હશે ખરું? તો જવાબ છે ના. આ મહેનત અને પ્રેમ તે તેમના આખા વર્ષનું નિચોડ છે. આજે આ અવસરે તેમની નિસ્વાર્થ સેવા, સમર્પણ અને યોગદાન માટે આપણે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તો ચાલો તાળીઓના ગડગડાટ સાથે આપણે લલનટનના ટીચરોનું આવકાર્ય બહુમાન સ્વીકારવા હું વિનંતી કરીશ રસીલાબેન, મૃદુલાબેન, નીલાબેન અને ચેતનાબેનને સ્ટેજ પર પધારશો, જેથી આપણે બહુમાનની પ્રક્રિયા આગળ વધારી શકીએ. ખૂબ જ ગૌરવની વાત છે. આ એક જ ઘાટકોપરની પાઠશાળા એવી છે કે જે અત્યાર સુધી અવિરતપણે ચાલુ છે અને તેનો પૂરેપૂરો શ્રેય અમારા આ ટીચરોને જાય છે. છેલ્લા 14 વર્ષથી અમારી સાથે જોડાયેલ શ્વેતાબેન શાહ, ત્યારબાદ ઉર્વીબેન સલોત, આ બધા અમારા લલનટનના હિરલાઓ છે જેને ચેતનાબેને વીણી વીણી ગોતી ગોતી અને પોતે તેમની સાથે રાખ્યા છે. ઉર્વીબેન સલોત. દર વર્ષે અમારે ત્યાં જેનું બેસ્ટ પરફોર્મન્સ હોય, ઓવરઓલ પ્રોજેક્ટ્સ હોય, ભણાવવાનું હોય, ઇતર કોઈ પણ પ્રવૃત્તિ માટે જેનું બેસ્ટ પરફોર્મન્સ હોય તેમને અમને બેસ્ટ ટીચરનું સિલેક્શન કરીએ છીએ અને એમાં ઉર્વીબેનનું નામ છે. રિયલી રિયલી સુપર. ખૂબ ખૂબ ત્યારબાદ 15 વર્ષથી અમારી સાથે જોડાયેલા ઉર્મીબેન શાહ. ઉર્મીબેન. દર વખતે કહું છું, હાલતી ચાલતું એન્સાઇક્લોપીડિયા એટલે અમારા ઉર્મીબેન. કોઈ પણ સવાલના જવાબ જોઈતા હોય તો ઉર્મીબેનને પૂછવાનું. ત્યારબાદ શ્વેતાબેન, જે હંમેશા રૂપલબેન, કે જે હંમેશા પડદાની પાછળ રહીને જ કામ કરવામાં માને છે, એવા અમારા રૂપલબેન. એણે મને સ્ટ્રિક્ટલી કીધું હતું કે હું સ્ટેજ પર નહીં આવું અને અત્યારે પણ કહેતી ગઈ કે હું જાઉં છું, પણ મારા હાથ, પગ, પીઠબળ કયો કે મારું મગજ, એ આ બધા જ ટીચરોની ટીમ છે જેને લીધે આ કાર્યક્રમ આટલો સફળ થાય છે. ત્યારબાદ અમારા સૌના વડીલ એવા બીનાબેન. પધારો બીનાબેન. ખૂબ સરળ સ્વભાવી, દરેક કાર્ય માટે તત્પર એવા બીનાબેન. થેન્ક યુ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ક્રિએટિવ રાઇટિંગની અને સાથે અમારું બેક ઓફિસ સંભાળનાર ક્રિશા શાહ. તમારી ટીમમાં જ્યારે યંગ જોડાય અને ખાસ કરીને મારી ઉંમરે જે યંગ યુથ જોડાય અને એનું આ પરિણામ તમે બધું જુઓ છો કે રાતે હું એને ફોન કરીને કહું, ક્રિશા આ એડિટ કરવાનું છે, પણ એડિટ શું એ પણ મને નથી ખબર, અને ખરેખર જ તરત 5 મિનિટમાં જવાબ આપી જાય, બેન થઈ ગયું છે.
ચેતનાબેનની આ વાત ઉપર મારે એક વાત કહેવાની છે કે યંગ પેરેન્ટ્સમાંથી બધા લર્ન એન્ડ ટર્નમાં આવકાર્ય છે. ત્યારબાદ શીતલબેન અને નેહાબેન આ બંને ટીચર અમારા અત્યારે બારગામ છે, આવી નથી શક્યા. શીતલબેન અમારા ગ્રુપ 1ના બાળકોના ખૂબ જ લાડીલા છે, ખૂબ જ લાડીલા છે. તો શીતલબેન અને નેહાબેનને અમે અત્રે અહીંથી યાદ કરીએ છીએ. પાછળ આપી દે. હવે કોણ? ખુશી. અરે મારી દીકરી, ખૂબ સરસ ખુશી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ખુશી. અને હવે આજનો આખો કાર્યક્રમ તમે જે નિહાળ્યો, બાળકોએ આટલો સુંદર નૃત્ય કર્યું. એ નૃત્યના રચયિતા એટલે કે અમારા કોરિયોગ્રાફર પ્રિન્સીબેન. પ્રિન્સીબેન માટે હું એટલું જ કહીશ, ગમે તેટલા ટેન્શનમાં હો એની આગળ આવો એટલે કહેશે ચીલ થઈ જશે, અને ખરેખર જ થઈ ગયું. ખૂબ 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 આભાર. યુ ડીડ મેજિક. અમારા ગ્રાફિક ડિઝાઇનર, તમે અત્યાર સુધી જે પણ વોટ્સએપ પર ઇમેજીસ જોઈ, વિડીયો જોયા, એન્યુઅલ ડેને લગતા જોયા, કે જે પણ વિડીયોને બધું આવે છે એ બધું જ બનાવનાર અમારા ગ્રાફિક ડિઝાઇનર એટલે કે બીજલબેન. બીજલબેન મોમાયા. આજે તમે જે પીપીટી જોઈને એ પણ બીજલબેનની મહેનતનું પરિણામ છે. એકલા હાથે એણે આખી પીપીટી તૈયાર કરી છે. આ બધા અમારા બેકબોન્સ છે, અમારી બેક ઓફિસ છે. ખરેખર પાછળ રહીને લર્નિંગટનમાં એક વખત હતા, હવે ઘરના રીઝનોથી એ જોઈન્ટ નથી થઈ શક્યા. તેમ છતાં પણ જ્યારે પણ જે પણ કાર્ય હોય તરત કરીને આવી જાય. થેન્ક યુ સો મચ. ત્યારબાદ વિધિબેન દોશી, તમે જે પણ આ બોર્ડ જોયા, બાળકોએ જે કર્યું હતું, જે પણ ક્રિએટિવિટી હતી, તે અમારા વિધિબેનને આભારી છે. વિધિબેન દોશી અત્યારે આવ્યા છે અહીં? ના, વિધિ ઓકે, નહોતું આવવાનું. ત્યારબાદ ખૂબ સુંદર લર્નિંગટનની એક્સ સ્ટુડન્ટ અને હવે અમારા માટે ગૌરવવંતું નામ એટલે કે ધર્મી પાતાણી. તમને સૌને એનો મધુર સુંદર મીઠો અવાજ સાંભળી અને એક અનાઉન્સમેન્ટ મને કરવાનું મન થાય છે. હવે પછી લર્નિંગટનમાં એવરી મંથ ધર્મીબેન આવીને બાળકોને શીખાડશે. યસ, અને આ આખા કાર્યક્રમને જીવંત રાખનાર, દરેક જગ્યાએ મેં હું ના કહેનાર ચૈતાલી મારા માટે દરેક રીતે તૈયાર, તત્પર, હંમેશા દરેક વસ્તુમાં પૂર્ણતા, ડેડિકેશન. આ એના આગળથી ખાસે જ શીખવા જેવું છે. વિનય, વિવેક. કોઈ પણ કાર્યક્રમ શરૂ થાય, કોઈ પણ પ્રોજેક્ટ હોય, એ લોકો મને મા દુર્ગાની જગ્યાએ સ્થાપે, પણ જેમ જેમ પ્રોજેક્ટ આગળ વધે તેમ તેમ મા દુર્ગામાંથી મારામાં મા કાળકા આવે. પણ આ બધા જ ટીચરોને ખરેખર ધન્યવાદ છે. એક પણ દલીલ, એક પણ શબ્દ વગર સંપૂર્ણ કાર્ય જેમ ચાલતું એમ ચાલવા દે. એમને ખબર છે કે ચેતનાબેન પોતે ઠેકાણે પડી જશે. ખૂબ 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 આભાર ખરેખર. હલો, એક સંસ્થા લર્ન એન્ડ ટર્ન એક સંસ્થા છે. સંસ્થાના અધિપતિ એને જ્યારે આ બધા વિચારો કર્યા હોય, એને જે મનમાં આ વિચારો આવ્યા હોય ત્યારે જ એ ઉદ્ભવે છે. કારણ કે મનોરથો જો ઉર્મા હશે તો પહેલાં તો પરાગ જો અંતરમાં હશે, પરાગ જો અંતરમાં હશે તો પુષ્પ થઈને કદીએ પાંગરશે. તેવી રીતે મનોરથો જો ઉર્મા હશે
તો કાર્યરૂપે સિદ્ધિને જ વરસે, કાર્યરૂપે સિદ્ધિને જ વરસે. અને આ એમની સિદ્ધિનું પરિણામ આપણે આજે જોઈ રહ્યા છે કે આટલા બધા બાળકોને ભેગા કરીને, એમના વાલીઓને આપણા તરફ આકર્ષિત કરીને અને આ જે કામ ભગીરથ કામ કરી રહ્યા છે એને તો અંતરથી વંદના વંદના વંદના. કારણ કે હંમેશા કોઈ પણ કામ એકલા હાથે નથી થતું. આજે કોઈ પણ એક માળા હોય તો એના પણ મણકા જ્યારે ભેગા થાય ત્યારે માળા કહેવાય છે. એવી રીતે આ જે લર્ન એન્ડ સરના આ બધા ટીચર્સો જે એમનું જ્ઞાન બાળકોમાં સિંચન કરી રહ્યા છે એ માટે સૌથી વધારે શ્રેય જાય છે આમને અને દરેક ટીચર્સોને. કારણ કે કાર્ય જ થાય છે. હાથ મળે ત્યાં હેત હેત, હાથ મળે ત્યાં હેત હેત અને હૃદય મળે ત્યાં વેળા. પણ આ સંસ્થાના કાર્યમાં આગળ વધવા માટે જે આપણે પુરુષાર્થ કર્યો છે એ જ છે આપણી આનંદની વેળા, એ જ છે આપણી આનંદની વેળા. અને આવી આનંદની વેળા હંમેશા આવતી રહે, હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે અને મારી જેવી જોયા કરે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ આભાર. તમે અહીંયા આવ્યા, અમને સૌને આશીર્વચન આપ્યા એ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે બાળકો જેની આતુરતાથી રાહ જોઈ છે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અને આપણા એક્ઝામનું રિઝલ્ટ તો 2 જ મિનિટમાં શરૂ થાય એ પહેલાં અમારા ચૈતા અમારે અત્યારે 99 પાલીતાણાની 99 જાત્રા કરી છે, સાથે સમ્યક જેણે ઉપધ્યાન કર્યું અને મોક્ષ જેણે સિદ્ધિ તપની સાધના કરી છે. તો એવા આ ત્રણેય લનેન્ટનના સુપર હીરોઝ દેવીના, સમ્યક અને મોક્ષ. અને મોક્ષે 14મી ઓળી પણ પૂરી કરી છે. તો ખાસ આપ સર્વેની તાળીઓથી આપણે તેમને વધાવીએ. અને સાથે વર્ધમાન તપની ઓળીનો પાયો પણ નાખ્યો છે. તો અત્રેથી અમે હિતાર્થનું પણ બહુમાન કરી રહ્યા છીએ. પ્રિયાંશના દાદાજી તરફથી લનેન્ટનને ₹2000નું અનુદાન મળેલ છે. હેલો, પારેખ પરિવારની ભૂરી ભૂરી અનુમોદના. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન તરફ આગળ વધી રહ્યા છીએ. આના પછી આપણે ફિનાલે ડાન્સ જોવાનો બાકી છે, તો ખાસ જવાની ઉતાવળ કરશો નહીં. આપ આપનું સ્થાન શાંતિથી જાળવી રાખશો. સૌથી પહેલાં આપણે ગ્રુપ 1 થી શરૂઆત કરીએ. ગ્રુપ 1 જેમણે પરીક્ષા આપી છે, ફર્સ્ટ પ્રાઇઝ જાય છે ઓવી with 82 marks. Ovi come on stage. Ovi got first prize with 82 marks. એને બેસ્ટ સ્ટુડન્ટ અને ઓલરાઉન્ડર નો પણ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન ઓવીને. ગ્રુપ
ગ્રુપ 2 માંથી ફર્સ્ટ પ્રાઇઝ જાય છે હિયાન મહેતાને બેસ્ટ સ્ટુડન્ટનું પણ પ્રાઇઝ આપવામાં આવી રહ્યું છે. કવિતાબેન દેઢિયા ઓવીના નાની તરફથી લનેન્ટનને રૂપિયા 2000નું યોગદાન મળેલ છે. થેન્ક યુ સો મચ. ગ્રુપ 3 Hiyan Mehta got 97 marks. Now group 3 first prize goes to Twisha. Group 3 first prize goes to Twisha with 78 marks. Twisha Parekh. સાથે તેને બેસ્ટ સ્ટુડન્ટનું પણ ઇનામ આપવામાં આવી રહ્યું છે. હવે સેકન્ડ પ્રાઇઝ ફર્સ્ટ ગ્રુપમાં દ્વિતને સેકન્ડ પ્રાઇઝ મળી રહ્યું છે. ગ્રુપ 1 માં Group 3 second prize goes to Labdi. Second prize Group 3 goes to Labdi Vora. હવે third prize Group 1 Aryav. Third prize Group 2 Jinanj. Third prize Group 2 Jinanj. Group 3 third prize goes to Group 3 માં third prize બે જણને જાય છે નિધિ અને પ્રિશા. નિશ્વી આજે એક કામ કરી મમ્મીની એક્ઝામ લઈ લઈએ, બરાબર ને? કોણ છે નિધિ નિશ્વીના મમ્મી? આજે તમારી પરીક્ષા થઈ જાય. Best attentive prize goes to Mahir. Group 1 Mahir. Second Group 2 માંથી માહી દોશી અને જીનાયા. માહી દોશી એન્ડ જીનાયા. અને ગ્રુપ 3 માં પ્રિયાંશ. અંશી. ઓલરાઉન્ડર ગ્રુપ 2 અંશી. रुको बैग लेके जाना. ग्रुप 3 माथी तश्वी, ऑलराउंडर तश्वी. તશ્વીનો છે ને એક કોમન ડાયલોગ હોય છે ક્લાસમાં કે કાંઈ પણ બોલીએ ને પછી કે પણ બેન મને એક ડાઉટ છે. Now moving towards maximum attendance. આ એ બાળકો છે જેમણે આખા વર્ષમાં મેક્સિમમ અટેન્ડન્સ આપી છે. એવા છે સંયમ મોમાયા. આદિ તરફથી રૂપિયા 2100 લનેન્ટનને મળેલ છે. થેન્ક યુ સો વેરી મચ. સંયમ પછી છે કશ્વી મહેતા. મેક્સિમમ અટેન્ડન્સ કશ્વી મહેતા. અને લાસ્ટ ગ્રુપ 3 માંથી મોક્ષ. મોસ્ટ અટેન્ડન્સ. હવે મોસ્ટ ક્યુરિયસ નેક્સ્ટ આરોહી એન્ડ શૌર્ય.
બંનેની જોડી છે હે ને? આરોહી શું કીધું તે? બંનેની જોડી છે. જય વીરુ છે કેમ? આરોહી તારો કરાટે પાર્ટનર ને? And the third name is Khushi. Most curious, group 3, Khushi. Special prize goes to Parva. Parva, thank you so much. આજે તે ખૂબ સરસ ગિટાર વગાડ્યું. Thank you. પરવાએ પોતાના મોલમાં આવવાનું આપણને હાર્દિક આમંત્રણ આપ્યું છે, બરાબર ને પરવા? મોલમાં આવીએ ને, બાય વન ગેટ વન ફ્રી. ઓકે, હિતાર્થનું એક પ્રાઇઝ હજી બાકી છે. બધાને વોચ આવી છે, એક્ઝામ આપી. જે બાળકોએ એક્ઝામ આપી છે તે બધાને વોચ મળી ગઈ છે. એકવાર જરા ચેક કરી લેજો, કોઈ રહી ના ગયું હોય. જે પણ બાળકોએ એક્ઝામ આપી છે દરેકને વોચ મળી ગઈ છે, નાના મોટા બધાને જ. જરાક પ્લીઝ ચેક કરી લેજો. સમ્યક સલોટ જે ઉપધ્યાન કરીને આવ્યું છે એને દરેક બાળકો માટે એક સુંદર પ્રભાવના લઈ આવ્યો છે. પ્લીઝ ઉપર આવો.